નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલોમાં સફાઈ ઝુંબેશ કઈ તારીખ દરમિયાન ચલાવવામાં આવી હતી? તો 1થી લઈને 7 જુલાઈ દરમિયાન આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, નમો સ્વચ્છતા અભિયાન. તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાન છે એની શરૂઆત કરાવી હતી, જેનો મુખ્ય હેતુ રાજ્યની જે સરકારી હોસ્પિટલો છે અને દવાખાનાઓ છે એમને એકદમ સ્વચ્છ અને દર્દીઓ માટે સુરક્ષિત બનાવવાના છે. અભિયાનની મુખ્ય બાબતો: 1થી 7 જુલાઈ દરમિયાન રાજ્યની 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સફાઈ કામગીરી કરવામાં આવી. શું કામગીરી થશે? હોસ્પિટલોમાં પડેલું જૂનું ફર્નિચર, બગડેલા મેડિકલ સાધનો, ભંગાર વાહનો 7 દિવસમાં દૂર કરવામાં આવશે, જેથી દર્દીઓ માટે વધુ જગ્યા, વધુ સુવિધા ઊભી કરી શકાય. લક્ષ્યાંક: આ સફાઈ માત્ર એક સપ્તાહ પૂરતી નહીં, પરંતુ હોસ્પિટલની કાયમી આદત બનાવવાનું લક્ષ્યાંક છે. તૂટેલી લાઇટો હોય, પંખા હોય, લીક થતા નળ હોય એ પણ તરત રિપેર કરવામાં આવશે. મુખ્ય મંત્ર: રોગ અટકાવો એ ઇલાજ કરવા કરતાં સારો છે. પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર. ઓકે, તો નમો સ્વચ્છતા અભિયાન, મને અહીંથી યાદ આવ્યું, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નમો એરપોર્ટ છે એનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તમારા માટે પ્રશ્ન કઈ જગ્યાએ? કમેન્ટમાં લખો. જીનીવા ખાતે યોજાયેલી અંકટાડ એની 9મી ગ્રાહક સુરક્ષા બેઠકના અધ્યક્ષ તરીકે કયા દેશે નેતૃત્વ કર્યું? તો ભારતે કર્યું છે. કોણે કર્યું છે? ભારતે. તો ભારતે સ્વિટ્ઝરલેન્ડનું જે જીનીવા છે ત્યાં યુનાઇટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એટલે અંકટાડ એના દ્વારા આયોજિત 9મી કન્ઝ્યુમર પ્રોટેક્શન લો એન્ડ પોલિસી બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. આ બેઠક 6થી 8 જુલાઈ 2026 દરમિયાન યોજાઈ હતી. ભારત વતી ગ્રાહક બાબતોના વિભાગના સચિવ સુશ્રી નિધિ ખરે એમણે આ વૈશ્વિક સત્રના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી. ગ્રાહક ઉત્પાદન સુરક્ષા માટેના સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો જોઈએ તો આ બેઠકની સૌથી મોટી વિશેષતા એ હતી કે યુએન પ્રિન્સિપલ્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્ટ સેફ્ટી એનું સત્તાવાર લોન્ચિંગ હતું, જેને યુએન એસેમ્બલી દ્વારા ડિસેમ્બર 2025માં મંજૂર કરવામાં આવ્યું હતું. વૈશ્વિક પ્રશંસા: ભારતના ગ્રાહક સુરક્ષા માટે એઆઈ આધારિત ડિજિટલ પ્લેટફોર્મ ઈ જાગૃતિ છે એની સંયુક્ત રાષ્ટ્રમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઝડપી ઉકેલ: ભારતે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન દ્વારા છેલ્લા 14 મહિનામાં કોર્ટ કેસ વગર 1.47 લાખથી વધુ ગ્રાહકોની ફરિયાદનો સફળતાપૂર્વક નિકાલ કર્યો છે. અંકટાડની વાત કરીએ તો 1964માં એની સ્થાપના થઈ. એના જે સેક્રેટરી જનરલ છે અથવા તો હેડ છે એમનું નામ તમારે જણાવવાનું છે. હેડક્વાર્ટર એનું જીનીવા છે. ઓકે,
અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 7નો પ્રારંભ. અલ્ટિમેટ ટેબલ ટેનિસ 7મી સિઝનનો પ્રારંભ 9મી જુલાઈના રોજ ગોવામાં આવ્યું છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ પર થઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત લીગ 26 જુલાઈ સુધી ચાલશે. હવે આ સિઝનની અંદર યુપી પ્રોમેથિયન્સ ટીમ છે ને એ ડેબ્યુ કરી રહી છે, એટલે કુલ ટીમોની સંખ્યા 7 થઈ ગઈ. સિઝન પણ 7મી, ટીમ પણ 7મી. મહિનો પણ અત્યારે 7મો ચાલી રહ્યો છે, જુલાઈ મહિનો. સ્પર્ધાનું ફોર્મેટ. આ લીગ સિંગલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં દરેક ટીમ અન્ય ટીમ સાથે એક મેચ રમશે. તમને આઈપીએલનું તમે જોયું છે ને, આઈપીએલનું નામ સાંભળ્યું, આપણે ભણ્યા છે આઈપીએલ, ડબ્લ્યુપીએલ, એ પ્રમાણેની આ એક ટેબલ ટેનિસની લીગ છે. દરેક ટાઈમમાં 5 મેચ એટલે 15 ગેમ હશે. ટોચની 4 ટીમો સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. સ્ટાર ખેલાડીઓ. આ ટુર્નામેન્ટમાં ભારતના અગ્રણી પેડલર જેમ કે મણિકા બત્રા, શરદ કમલ, સાથિયાન જ્ઞાનશેખરન, માનવ ઠક્કર ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે. ઓકે, આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, એ પણ રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને જોવા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. હેપી સિટી ઇન્ડેક્સ 2026માં કયું ભારતીય શહેર વૈશ્વિક સ્તરે ટોપ 10માં સ્થાન મેળવનાર એકમાત્ર શહેર બન્યું છે? તો જવાબ આવશે જયપુર, આપણું પિંક કેપિટલ, પિંક સિટી ઓફ ઇન્ડિયા, અને ભારતનું 2nd નંબરનું હેરિટેજ સિટી. પહેલા નંબરનું તો ખબર છે ને, અમદાવાદ. તો વૈશ્વિક સ્તરે જાહેર કરાયેલા તાજેતરના હેપી સિટી ઇન્ડેક્સ 2026માં રાજસ્થાનનું પાટનગર જયપુર છે, એણે એક બહુ મોટી સિદ્ધિ મેળવી છે. આ ઇન્ડેક્સમાં જયપુર આખા વિશ્વની અંદર 6ઠ્ઠા નંબરે છે, અને એ આ યાદીમાં ટોપ 10માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય શહેર છે. લંડન છે એ આ વૈશ્વિક ઇન્ડેક્સમાં નંબર 1 પર છે. આ ઇન્ડેક્સના શહેરોનું મૂલ્યાંકન ત્યાંનું શાસન એટલે કે ગવર્નન્સ, આરોગ્ય, પર્યાવરણ, ગતિશીલતા, અર્થતંત્ર, નાગરિકોની એકંદર સુખાકારી, આવા વિવિધ પરિબળોને આધારે કરવામાં આવે છે. સાંસ્કૃતિક વારસો. પિંક સિટી તરીકે જાણીતું જયપુર તેની ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો, જીવંત બજારો અને તહેવારો માટે પ્રખ્યાત છે, જે તેના નાગરિકોમાં ગર્વ અને ખુશીની ભાવના વધારે છે. શહેરી વિકાસ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ. છેલ્લા કેટલાક વર્ષોમાં જયપુરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેનાથી સ્થાનિક લોકોનું જીવન સરળ બન્યું છે. મજબૂત પ્રવાસન અર્થતંત્ર. પ્રવાસન ઉદ્યોગ જયપુરના અર્થતંત્રને મુખ્ય સ્તંભ છે. હસ્તકલા, ઝવેરાત અને હેરિટેજ ટુરિઝમે સ્થાનિક રોજગારી અને આર્થિક સ્થિરતા વધારવામાં મદદ કરી છે. ઓકે, અહીંયા હેપી સિટી ઇન્ડેક્સ પરથી યાદ આવ્યું કે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ આવ્યો હતો, જેમાં ફિનલેન્ડ નંબર 1 પર હતું. તમારા માટે પ્રશ્ન કે એમાં ભારત કયા ક્રમ પર હતું, જણાવો. યુપીઆઈ સેવાઓ શરૂ કરનાર વિશ્વનો 10મા નંબરનો દેશ કયો છે? તો ગ્રીસ 10મા નંબરનો દેશ બની ગયો છે. કયો? ગ્રીસ. 30મી જૂનના રોજ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગ્રીસની મુલાકાત લીધી. એ દરમિયાન ત્યાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસની સેવાઓ સત્તાવાર રીતે શરૂ કરવાની જાહેરાત કરી. ભારતની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ઇન્ટરનેશનલ બ્રાન્ચ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ અને ગ્રીસની યુરો બેંક, એમના વચ્ચે ભાગીદારી હેઠળ ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી છે. આનાથી ભારતીય પ્રવાસીઓની પરંપરાગત ટ્રાન્સફર ખર્ચના ખૂબ જ નાના હિસ્સા જેટલા નજીવા ખર્ચે સુરક્ષિત અને ઝડપી રીતે નાણાકીય વ્યવહારો કરી શકાશે. આ જાહેરાત ફ્રાન્સના નાઇસ અથવા તો નીશે કહેવાય, નીશે કે છે, નીસે શહેરમાં આવેલી ગેલેરીઝ લાફાયેટ પછી ડિપાર્ટમેન્ટલ સ્ટોર યુપીઆઈ લોન્ચ થયાના થોડા અઠવાડિયા બાદ કરવામાં આવી છે. 2024માં પેરિસના એફિલ ટાવર ખાતે યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું હતું. ગ્રીસ સહિત હવે વિશ્વના કુલ 10 દેશોમાં ગ્રીસ, સિંગાપુર, યુએઈ, ફ્રાન્સ, મોરિશિયસ, નેપાળ, ભૂતાન, કતાર, શ્રીલંકા, કંબોડિયા, આ બધામાં યુપીઆઈ પેમેન્ટ સ્વીકાર્ય બન્યું છે. બરાબર. અને યુપીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની 2008માં સ્થાપના થઈ. યુપીઆઈ આપણા ભારતમાં 2016માં શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દેશ જેણે ભારત બાદ યુપીઆઈ શરૂ કર્યું એ હતો ભૂટાન.
અને પ્રથમ યુરોપિયન દેશ હતો ફ્રાન્સ. હવે અહીંયા એક પ્રશ્ન તમારા માટે છે કે પિયર ટુ પિયર યુપીઆઈ શરૂ કરવાવાળા દેશોના નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ડીઆરડીઓ દ્વારા પિનાકા રોકેટનું સફળ પરીક્ષણ. તો ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુર ખાતે પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું. આ રોકેટે તેના ટાર્ગેટ પર બિલકુલ ચોકસાઈપૂર્વક નિશાન સાધ્યું હતું. હવે આ પરીક્ષણ દરમિયાન રોકેટની લઘુત્તમ મિનિમમ સ્ટ્રાઇક રેન્જ એટલે કે 60 કિલોમીટરના અંતરની ક્ષમતા સફળતાપૂર્વક ચકાસવામાં આવી. આ રોકેટ સિસ્ટમ પુણે સ્થિત ડીઆરડીઓની લેબોરેટરી છે, એઆરડી અને એચઈએમઆરએલ એના દ્વારા સ્વદેશી ટેકનોલોજીથી ડિઝાઇન કરવામાં આવી છે. વિશેષતા તેને સેનાના હાલના જે ઇન સર્વિસ પિનાકા લોન્ચરમાંથી જ ફાયર કરવામાં આવ્યું. આ પ્લેટફોર્મ એકવાર લોન્ચર પરથી અલગ અલગ રેન્જના પિનાકા રોકેટ છોડવાની ક્ષમતા ધરાવે છે. જો ડીઆરડીઓની વાત કરી, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, 1 જાન્યુઆરી 1958માં સ્થાપના, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના હાલના અધ્યક્ષ છે એ આપણા સંરક્ષણ સચિવ છે, ને ટેમ્પરરી બનાવવામાં આવ્યા છે. શું નામ છે? રાજેશ કુમાર સિંઘ. અને મુદ્રાલેખ તો તમારે જ મને કહેવાનો છે શું છે. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો. ભારતની અધ્યક્ષતામાં 3જી બ્રિક્સ ટ્રાન્સપોર્ટ વર્કિંગ ગ્રુપની બેઠક કયા શહેરમાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે નાગપુરમાં. તો ભારતની અધ્યક્ષતા છે ત્યારે બ્રિક્સમાં તમને ખબર છે તો મહારાષ્ટ્રનું શિયાળાનું કેપિટલ નાગપુર છે. એમાં 3જી બ્રિક્સ ટ્રાન્સપોર્ટ વર્કિંગ ગ્રુપની બેઠક શરૂ થઈ. બેઠકનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે પ્રદૂષણ મુક્ત, આધુનિક, મજબૂત પરિવહન વ્યવસ્થા વિકસાવવાનો છે. આ બેઠક બાદ 11 જુલાઈ 2026ના રોજ અહીં બ્રિક્સ દેશોના પરિવહન મંત્રીઓની પણ મોટી બેઠક યોજાશે. બ્રિક્સની ભારત પાસે અધ્યક્ષતા છે. એની થીમ છે બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી, એટલે કે સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ. 6 મુખ્ય લક્ષ્યો છે. ભારતની આ પહેલ હેઠળ ક્લીન એનર્જીથી ચાલતા વિમાન ઇંધણ, ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ, રેલવે રિસર્ચ, આવા બધા 6 મહત્વપૂર્ણ વિષયો પર કામ કરવામાં આવશે. બ્રિક્સની વાત કરીએ ને, ખૂબ શક્તિશાળી સંગઠન, દુનિયાની 49.5% વસ્તી છે. આમાં વૈશ્વિક જીડીપી છે એના 40% હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે બ્રિક્સ. ઓકે, 2006માં બ્રિક બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના એમને ભેગા થયા, સંગઠન બનાવ્યું, મિટિંગ થઈ. આનો કહી શકાય કે કોઈ મોટી સમિટ ના કહી શકે. પછી 2009માં રશિયામાં એક સમિટ યોજાઈ ગઈ. 2010માં સાઉથ આફ્રિકા જોડાયું એટલે બ્રિક્સ બની ગયું. એણે બ્રિક્સે પોતાની એક બેંક પણ બનાવી છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક એનું નામ છે. અને સાંઘાઈમાં એનું હેડક્વાર્ટર છે. દિલમા રોશેપ એના અધ્યક્ષ છે. બ્રિક્સની અંદર પછી તમે જુઓ તો ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત, યુએઈ, સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા આવા બધા દેશો જોડાઈ ગયા છે. ઓકે, તમારે જણાવવાનું છે બ્રિક્સના શેરપા કોણ છે ભારતમાં. એના સિવાય રિસન્ટલી આપણે જેટલી પણ બ્રિક્સની બેઠક યોજાઈ છે, ફોર એન એક્ઝામ્પલ એકાદી બે તમને કહું કે કૃષિ મંત્રીઓની બેઠક ઇન્દોરમાં યોજાઈ ગઈ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ એની બેઠક યોજાઈ ગઈ દિલ્હીમાં. તો આવી કેટલી બેઠક તમને યાદ છે અને ક્યાં યોજાઈ છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ગ્લોબલ સ્કિલ ચેલેન્જ ઓસ્ટ્રેલિયા 2026, ભારતે 5 મેડલ જીત્યા. ઓસ્ટ્રેલિયા ખાતે 23થી 29 જૂન દરમિયાન યોજાયેલી પ્રતિષ્ઠિત ગ્લોબલ સ્કિલ ચેલેન્જ 2026માં ભારતીય ટુકડીએ શાનદાર પ્રદર્શન કરીને કુલ 5 મેડલ, 3 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ મેળવ્યા છે. આ સ્પર્ધા વર્લ્ડ સ્કિલ સાંઘાઈની તૈયારીઓના ભાગરૂપે એક પૂર્ણ સ્તરનું સિમ્યુલેશન હતું, જેમાં વિશ્વના 16 દેશોના આશરે 600 પ્રતિભાઓએ ભાગ લીધો હતો. ભારત તરફથી 15 સ્પર્ધકો, 15 નિષ્ણાંતો સહિત 13
સભ્યોની જે ટુકડી હતી અને 15 વિવિધ કૌશલ્ય શ્રેણીઓમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતે 5 જે મેડલ જીત્યા છે સ્કિલ ચેલેન્જ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં. પવન ભદ્રાવતી સુરેશા કર્ણાટકના છે, એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં ગોલ્ડ. મૌસમ કુમાર ગિરી બિહાર, ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ગોલ્ડ. વિષ્ણુપ્રિયા સુનિલ દિલ્હી, હેલ્થ એન્ડ સોશિયલ કેરમાં ગોલ્ડ. હર્ષ રમેશ પવાર મહારાષ્ટ્ર, 3D ડિજિટલ ગેમ આર્ટ્સમાં સિલ્વર. મુસ્કાન હરિયાણા, પેઇન્ટિંગ એન્ડ ડેકોરેટિવમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ગઈકાલે ઓસ્ટ્રેલિયા વિશે આપણે ભણ્યા. ઓસ્ટ્રેલિયા આપણને ભારતમાંથી એન પ્રકારે ચોરી કાં તો ગમે તે પ્રકારે દાણચોરી કે જે પણ થઈને ગયેલી 3 મૂર્તિઓ પાછી આપવાનું છે. કઈ 3 મૂર્તિઓ તમને ખબર હોય તો કમેન્ટમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સૌર ઉર્જાથી ચાલતું વિમાન સોરલ ઇમ્પલ્સ કયા દેશમાં બનેલું છે? સ્વિટ્ઝરલેન્ડ. હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય? 76. કેરળના દરિયા કિનારાની રેતી મેટલની છે, કાચી ધાતુ જેમ ફળદ્રુપ છે અને ભવિષ્યમાં મેટલ તરીકે ગણવામાં આવે છે. તે કયો મેટલ છે? ટાઇટેનિયમ. શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફતે પહોંચે છે? તો રેડ લાલ રક્તકણો. વીજ પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન હતો, ભૃગુ કચ્છ હાલમાં કયા નામે ઓળખાય છે? ભરૂચ કહેવાય છે. ભવાઈના આદ્ય પુરુષ અસાહિત ઠાકર કયા યુગમાં થઈ ગયા? સલ્તનત યુગમાં. પાટણમાં આવેલી રાણી કી વાવ કોણે બંધાવી હતી? ઉદયમતી. રાણી ઉદયમતી ભીમ એકના ધર્મપત્ની. સુકૃત, સંકીર્તન, પ્રબંધ ચિંતામણી આ ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? તો ચાવડા. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા 2 સ્ટેશન વચ્ચે શરૂ થયું? ઉત્તરાયણથી અંકલેશ્વર. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. નર્મદા પ્રોજેક્ટ ચૂકવણી કરારમાં કયા 4 દેશો સામેલ છે? ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. કયા રાજ્યને ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું? ઉત્તરાખંડ. પહેલું કયું હતું? મિઝોરમ. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. મેં હમણાં પહેલો પ્રશ્ન પૂછ્યો તો નમો એરપોર્ટનું રિસન્ટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું, ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ક્યાં આવેલું છે? દમણમાં. સેકન્ડ પ્રશ્ન, અંકટાળ છે એના જે હેડ છે એમનું નામ શું છે? તો રેબેકા ગ્રીન્સપેન. ત્રીજો પ્રશ્ન હતો, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 116. ચોથો પ્રશ્ન, યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ P2P પીયર ટુ પીયર શરૂ કરવાવાળા 2 દેશો છે આખા વિશ્વમાં ભારત સિવાય, સિંગાપોર અને નેપાળ. નેપાળે રિસન્ટલી શરૂ કર્યું. એટલે એક વ્યક્તિના એકાઉન્ટમાંથી બીજા વ્યક્તિના એકાઉન્ટમાં આપણે જે યુપીઆઈ કરીએ છીએ ને, જનરલી અત્યાર સુધી જે 10 દેશોમાં યુપીઆઈ શરૂ થયું એમાં કેવું છે કે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો એવું છે. પાંચમું, DRDO નો મુદ્રાલેખ શું છે? તો બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. છઠ્ઠો પ્રશ્ન, બ્રિક્સની અધ્યક્ષતા ભારત પાસે છે એના શેરપા સુધાકર દલેલા. 7મા નંબરનો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયા ભારતને 3 મૂર્તિઓ પાછી આપશે. એક તો નંદીની મૂર્તિ છે, પછી એક ભદ્રકાળી માતાનું ત્રિશૂળ છે અને મુરુગન મૂર્તિ એટલે કાર્તિકની મૂર્તિ. મુરુગન તમે લખો તો પણ ચાલશે. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026થી 29 હેઠળ કયા સ્થળને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026માં નવી દિલ્હી કયા ક્રમે રહ્યું છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો,
તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.